પ્રકટીકરણનું પુસ્તક એનો 20મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 20. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેની પાસે ઊંડાણની કૂચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને એટલે ઘરડો સર્પ જે દોષ મૂકનાર તથા શૈતાન છે તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે. પછી મેં રાજ્યસનો જોયા અને તેઓ પર જે લોક બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાહેબીને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો તથા જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા ને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. મરેલામાંના જેઓ બાકી રહ્યા તેઓ તે 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. એ જ પહેલું પુનરુત્થાન છે. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે. એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. જ્યારે તે 1000 વર્ષ પૂરા થશે ત્યારે શૈતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે. એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને માટે તેઓને એકઠા કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા અને તેઓ સંતોની છાવણીને તથા વહાલા શહેરને ઘેરો ગાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર કર્યો અને તેઓને ભમાવનાર શૈતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપર તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવશે. પછી મેં મોટું શ્વેત રાજ્યસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મરેલાને, મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ખોલવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મોયેલાનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જેઓ મરેલા હતા તેઓને પાછા આપ્યા અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જેઓ મરેલા હતા તેઓને પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. મરણ તથા હાદેસને અગ્નિ ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યો.